આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક અને હું છું આપની સાથે કશિશ। દર્શક મિત્રો, 1 જાન્યુઆરી 2022ના રોજ કર્ણાટકના ઉડુપીમાં એક કોલેજમાં વિદ્યાર્થીનીઓ 6 વિદ્યાર્થીનીઓ દ્વારા હિજાબ પહેરીને કોલેજમાં એન્ટ્રી લેવામાં આવી હતી, પરંતુ એન્ટ્રી તેમને આપવામાં નહોતી આવી કારણ કે હિજાબ પહેર્યું હતું। હવે તે વિવાદ ધીરે ધીરે વકરતા એટલો વકર્યો હતો કે એક બાજુ કોલેજે એન્ટ્રી આપવાની ના પાડી હતી, બીજી બાજુ ઠેર ઠેર બધા હિજાબ પ્લસ સામે જે હિન્દુ સમાજના લોકો ભગવો પહેરીને કેસરી ભગવો પહેરીને આવી ગયા હતા। ખૂબ જ કપરી પરિસ્થિતિ થઈ ગઈ હતી, વિદ્યાર્થીઓ વર્સિસ વિદ્યાર્થીઓ જે થઈ ગયું હતું અને એ સમયે જે આ હિજાબ વિવાદ વકર્યો હતો, વિદ્યાર્થીનીઓ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી। કર્ણાટક હાઈકોર્ટમાં 11 દિવસ સુધી કોન્સ્ટન્ટ સુનાવણી ચાલી છે અને આખરે આજે ઐતિહાસિક ચુકાદો કર્ણાટક હાઈકોર્ટે આપી દીધો છે। કર્ણાટક હાઈકોર્ટમાં જે રીતના ચુકાદો આવ્યો છે, 8-8 અરજી જે હતી તે ફગાવી દેવામાં આવી છે। કર્ણાટક હાઈકોર્ટ દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે કે હિજાબ ઇસ્લામ ધર્મનો અનિવાર્ય ભાગ નથી। તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને સ્કૂલનો કે કોલેજનો યુનિફોર્મ જ પહેરવો પડશે, તેઓ બીજું કોઈ યુનિફોર્મ સિવાયનું કંઈ પહેરવાનું ન કહી શકે। સ્કૂલ ને કોલેજ દ્વારા જે યુનિફોર્મ નક્કી કરવામાં આવ્યો હોય તે જ યુનિફોર્મ તેમને પહેરવાનું ફરજિયાત રહેશે। સાથે જે ચુકાદો જાહેર કર્યો છે તે પહેલાં જે ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થી દ્વારા 2 મુખ્ય મુદ્દા જે કહેવામાં આવ્યા હતા। પહેલો એ હતો કે શું હિજાબ પહેરવો તે આર્ટિકલ 25 અંતર્ગત ધાર્મિક આઝાદીના અધિકારમાં આવે છે, અને બીજું કે શું સ્કૂલ યુનિફોર્મ પહેરવો તે આઝાદીનો ભંગ છે। ત્યારબાદ તેમણે જે આખો ચુકાદો જાહેર કર્યો છે અને તમામ જે 8-8 અરજીઓ હતી તે ફગાવી દીધી છે। એટલે આખરે ચુકાદો જે આવ્યો છે કે હિજાબ પહેરવું જે તે લોકો જીદ લઈને બેઠા હતા કે અમે કોલેજમાં અને સ્કૂલમાં હિજાબ પહેરશું, તે ના પાડી છે તેની, અને સ્કૂલ યુનિફોર્મ કે કોલેજ યુનિફોર્મ સિવાય કંઈ પણ બીજું પહેરવાની ચોખ્ખી મનાઈ કરવામાં આવી છે। હવે આ વિવાદ આગળ ક્યાં જાય છે તે તો જોવું રહ્યું, પરંતુ આ જે ચુકાદો આવ્યો છે તેના પર આપણે ચર્ચા કરીશું। ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ પર ગેસ્ટ જોડાઈ ગયા છે દાનિશભાઈ કુરેશી કે જેઓ મુસ્લિમ અગ્રણી છે, દિલીપભાઈ ગોહિલ કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને નિપુણભાઈ ભટ્ટ કે જેઓ સહમંત્રી છે કર્ણાવતી વિશ્વ હિન્દુ પરિષદના। ત્રણેય મહેમાનોનું કાર્યક્રમમાં સ્વાગત છે। દિલીપભાઈ, ચુકાદો આવ્યો, ઐતિહાસિક ચુકાદો કર્ણાટક હાઈકોર્ટ દ્વારા જે આપણે જોઈ રહ્યા છે કે આવ્યો છે, કેવી રીતના જોઈ રહ્યા છો આને? એક તો એ કે આ વિવાદ ટાળી શકાય એવો હતો, દાખલા તરીકે સ્થાનિક ધોરણે જ એનો ઉકેલ આવ્યો હોત તો થઈ શક્યું, પણ આમાં એવું હતું કે બંને પક્ષોને રસ હતો કે આ વિવાદ થોડોક વધે। આપણે ખ્યાલ છે એ વખતે પછી 5 રાજ્યોમાં ચૂંટણી પણ હતી, એટલે બંને પક્ષોને રસ હતો કે આ વિવાદ ચાલે તો પોતપોતાની રીતે એનો ફાયદો લઈ શકાય। દરેકને અલગ ફાયદાના હેતુ પણ અલગ હતા। કોઈને ચૂંટણીમાં ફાયદો લેવો હતો, કોઈને જે સ્થાનિક સ્ટુડન્ટ ફ્રન્ટ છે એમણે કોલેજમાં પોતાનું થોડું વર્ચસ્વ જમાવવું હતું, એટલે એ ટાળી શકાયો હોત એ પ્રકારનો વિવાદ હતો, એ થોડો લાંબો ચાલ્યો। બીજું, આજે જે કોર્ટે ચુકાદામાં કહ્યું છે એમાં જે 2 અગત્યની બાબતો હતી ત્યાં વખતે પણ ચર્ચા, દાખલા તરીકે એ વખતે પણ મુસ્લિમ વિદ્વાનોએ તો કહ્યું જ હતું કે હિજાબ પહેરવો એ ઇસેન્શિયલ પાર્ટ નથી, આપણે એને ગુજરાતીમાં કહીએ તો અનિવાર્ય ભાગ નથી, એવું તો વિદ્વાન બાકીના લોકોએ તો કહ્યું, પરંતુ મુસ્લિમ વિદ્વાનો હતા એમણે પણ એ વાત કહી હતી કે કોઈને પહેરવો હોય તો પહેરી શકે છે, પણ એ ધર્મનો ઇસેન્શિયલ પાર્ટ નથી, એ અનિવાર્ય નથી। કારણ કે આપણે જાણીએ છીએ, આપણે ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં પણ કે જે મુસ્લિમ મહિલાઓ છે એમણે હિજાબ ન પહેર્યો હોય છતાં એ મુસ્લિમ ધર્મનું પાલન કરતી હોય છે, એટલે એ બંને વસ્તુ જોડાયેલી નથી। બીજું, જે રિઝનેબલ રિસ્ટ્રિક્શન તમે લગાવી શકો છો યુનિફોર્મની બાબતમાં અથવા તો શાળામાં શિસ્તની બાબતમાં, વિદ્યાર્થી જ્યારે ભણવા આવે ત્યારે કેટલાક નિયમો હોય શાળાના સંચાલનના, શિક્ષણ વ્યવસ્થાના, એ રિઝનેબલ હોય એટલું તમે રિસ્ટ્રિક્શન મૂકી શકો। એ બંને વાત ત્યારે પણ ચર્ચા હતી, ને આ કોર્ટમાં ન ગયા હોત તો પણ આ જ વાતની ચર્ચાઓ થઈ હતી, એટલે એ આ બંને વાતને જો માન્ય રાખવામાં આવી હોત બંને પક્ષે તો આનો ઉકેલ આવી શક્યો હોત, એ વખતે થઈ શક્યું।
હિજાબ વિવાદ છે તેના પર કર્ણાટક હાઈકોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપી દેવામાં આવ્યો છે. કર્ણાટક હાઈકોર્ટે હિજાબ વિવાદને લઈને જે તમામ 8 અરજીઓ હતી તે ફગાવી દીધી છે. વિદ્યાર્થીઓએ કરેલ અરજી કર્ણાટક હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. ત્યારે હવે શક્યતાઓ રહેલી છે કે વિદ્યાર્થીઓ કદાચ સુપ્રીમ કોર્ટમાં જઈને પણ અપીલ કરી શકે છે. ચીફ જસ્ટિસના ઘરની સુરક્ષા પણ જ્યારે ચુકાદો આપ્યો હતો એ સમય પહેલાં વધારવામાં આવી હતી. 1 જાન્યુઆરી 2022થી જ્યારે હિજાબ વિવાદ શરૂ થયો છે અને ધીરે ધીરે વકરતો ગયો છે. હવે આખરે કર્ણાટક હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે, હવે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવશે કે કેમ, વિદ્યાર્થીઓ કેવી રીતના લેશે. એક બાજુ કર્ણાટકમાં આખા રાજ્યમાં કલમ 144 પણ લાગુ કરી દેવામાં આવી છે અને ખાસ કરીને સ્કૂલ કોલેજને પણ બંધ કરી દેવામાં આવી છે. એટલે એક બાજુ આપણે જોઈ રહ્યા છીએ કે ખૂબ જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને જ્યારે હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણ એસ દીક્ષિત અને જસ્ટિસ ખાજી જે બુન્નેસા મહિઉદ્દીનની બેન્ચે 11 દિવસ સુધી આ મામલે સતત સુનાવણી કરી હતી. 11 દિવસ આ મામલાની સતત સુનાવણી બાદ જે આખરે ચુકાદો આવ્યો છે, આપણે ચર્ચા કરી રહ્યા હતા. દિલીપભાઈ, આપ કંઈ કહી રહ્યા હતા? એટલે મેં કહ્યું એના પ્રમાણે એના પણ બહુ પ્રકારો છે. દાખલા તરીકે ખાલી કપાળ ઢાંકવું, સમગ્ર ગળું ઢાંકીને રાખવું, સમગ્ર શરીરને ઢાંકી રાખવું. એ અલગ અલગ ઘણીવાર સંપ્રદાયો પ્રમાણે કે જુદા જુદા પ્રદેશો પ્રમાણે પણ પહેરવેશ હોય છે. પહેરવેશ, ખાણીપીણી, આ બધી બાબતો એવી છે, વ્યક્તિની ચોઈસની બાબત છે. વ્યક્તિ કઈ રીતે શું પહેરવા માંગે છે, શું ખાવા પીવા માંગે છે, એમની વ્યક્તિગત બાબત છે. પરંતુ જ્યારે શાળામાં આવે અને શાળામાં આપણે યુનિફોર્મ દાખલ કર્યો છે, એની પાછળના કેટલાક આપણા હેતુઓ છે. તો એ વાત ત્યાં પૂરતી હતી કે શાળામાં જો શાળા સંચાલકો અથવા તો શિક્ષણ વિભાગ છે રાજ્યનો, એને કોઈ યુનિફોર્મ નક્કી કર્યો હોય તો એનું પાલન કરવું પડે. એટલે આ 2 બાબતો હતી. એ બાબતો બહુ સ્પષ્ટ હતી. કોર્ટમાં ગયા વિના પણ સમાધાન થઈ શકે એમ હતું. હિજાબ પહેરવો એ ઇસેન્શિયલ પાર્ટ નથી અને રિઝનેબલ રિસ્ટ્રિક્શન પહેરવેશની બાબતમાં મૂકી શકાય છે. આ બાબત બહુ સ્વયં સ્પષ્ટ હતી. એટલે જો વિવાદ ટાળી શકાયો, પણ મેં કહ્યું પ્રમાણે બંને પક્ષને એમાંથી થોડા થોડા ફાયદા લેવાના હતા, એટલે આ વિવાદ લાંબો ચાલ્યો હતો. ટળે એવું લાગતું નથી. સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા જશે એવું પણ લાગી રહ્યું છે. દાનિશભાઈ, નિર્ણય આવી ગયો છે, ચુકાદો આવી ગયો છે, કેવી રીતના જોઈ રહ્યા છો? જો કશિશ, હું તો એવું માનું છું કે આજે કર્ણાટક હાઈકોર્ટે જે જજમેન્ટ આપ્યું છે, મને એવું લાગે છે કે દિવસે દિવસે આ દેશની અંદર મુસ્લિમ સમાજનો વિશ્વાસ જે છે એ ન્યાયાલયો પરથી ઉઠતો જાય છે. જેમ દિલીપભાઈએ જે વાત કરી, હું તમને કહી દઉં કે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટે પોતાના નોય ને કર્યા છે, ઠીક છે, પણ કોઈ પણ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ નહીં, પણ કોઈ પણ એડમિનિસ્ટ્રેટિવ, ગવર્મેન્ટલ હોય કે નોન ગવર્મેન્ટલ હોય, એની પાસે ભારતના બંધારણને સુપરસીડ કરવાના કોઈ રાઇટ્સ હતા નહીં, છે નહીં અને હશે બી નહીં. તો જ્યારે યુનિફોર્મિટીની વાત આવે છે તો યુનિફોર્માઇઝેશન હોવું જોઈએ, પણ કયા પ્રકારનું હોવું જોઈએ, સૌથી પહેલા એ એડમિનિસ્ટ્રેટિવ બોડીને સમજી લેવાની જરૂર હતી. મેં પહેલા પણ કીધું હતું ને આજે પણ કહું છું કે ભારતની કોઈ પણ આઈપીસી, સીઆરપીસી હિજાબને પ્રતિબંધિત કરતી હોય એવું નથી. જો આ સિવિલ મેટર હોય તો સિવિલ સોલ્યુશન આવવું જોઈતું હતું. તમારે યુનિફોર્માઇઝેશન કરવું હોય તો તમારે એની એક સાઇઝ, એક કલર અને એનું એક આઈડેન્ટિફિકેશન ઇન્સ્ટિટ્યૂટ જે ડિફાઇન કરે એ પ્રમાણે કરવાનું હતું. ઇન્સ્ટેડ ઓફ દેટ એ રિસ્ટ્રિક્શન કરવામાં આવ્યું. અને શું ડિમાન્ડ હતી છોકરીઓની? છોકરીઓની ડિમાન્ડ એવી હતી કે 2 મહિના ખાલી સ્કૂલના બાકી છે, એ પૂર્ણ થઈ જાય તો અમે બીજી કોઈ માઇનોરિટી એફિલેટેડ સ્કૂલમાં અમે લઈ લઈશું, ત્યાં અમારી પાસે અમારા હિજાબના રાઇટ્સ હોય એ પ્રમાણની. તો જો 2 મહિનાની ઇન્ટરિમ રિલીફ પણ આ દેશની અંદર આપણને કોર્ટ ના આપી શકતું હોય તો પછી તમે મને કહો આ દેશ ક્યાં જશે? આપણે જોયું હતું, આપણે કશીજી બોલો. શાળા કે કોલેજોમાં જ્યારે બધા જ વિદ્યાર્થીઓને આપણે ભેગા કરતા હોઈએ છીએ, એ લોકો ભણવા આવતા હોય છે, ત્યારે એમાં સમાનતા દાખવવાની હોય છે. કોઈ રીચ કે પુઅર નહીં, કે કોઈ હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી નહીં, બધાને એક સમાન બતાવવાના હોય છે. એટલે એક યુનિફોર્મ હોય છે કે જે બધા જ વિદ્યાર્થીઓએ પહેરીને જવાનું હોય છે, કે એમાં કોઈ તફાવત ના રહે, બધા સમાન લાગે. વાત અહીંયા એવી છે. ઓકે, હવે એક વસ્તુ તમને કહો, કોઈ બી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ તો સેમી ગવર્મેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ છે. આપ જે સ્ટુડિયોનો આપણે પોલીસ સ્ટેશન છે ત્યાં જઈને જોઈ લો, તમને નંબર ઓફ છબીઓ દેખાઈ જશે, ધાર્મિક છબીઓ પોલીસ સ્ટેશનમાં લાગેલી. કલેક્ટર ઓફિસ જતા રહો, તમને દેખાઈ જશે. આઈએએસ, આઈપીએસ ની ઓફિસમાં જતા રહો, તમને દેખાઈ જશે. તો શું જે લોકો કોન્સ્ટિટ્યુશનલી બાઉન્ડેડ છે સેક્યુલર એટમોસ્ફિયર કે એ રીતનો મેન્ટેન કરવા માટે, એ ફોલો નથી કરતા ને આપણે 10મા અને 12માની છોકરીઓ પાસે એ રીતનું એક્સપેક્ટેશન રાખીએ કે એ લોકો સેક્યુલર, લિબરલ
કે કોસ્મોપોલિટન કલ્ચર ડેવલપ કરે, શું આપણે એ અપેક્ષા રાખીએ છીએ? નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બનીને રામ મંદિરમાં પૂજા કરવા જાય છે, ત્યાં જ્યારે કે કોન્સ્ટિટ્યુશન બિલકુલ સાફ કહે છે કે સ્ટેટ હેઝ નો રિલિજન. તો જ્યારે પ્રધાનમંત્રીનો કોઈ ધર્મ નથી, વ્યક્તિગત રીતે જાય એમની સામે વાંધો નથી, પણ તમે પ્રધાનમંત્રી બનીને જાઓ છો તો એમને ખબર નથી પડતી દેશની ટોપ મોસ્ટ લીડરશિપ, દેશના ટોપ મોસ્ટ પોલિટિશિયન, દેશની ટોપ મોસ્ટ આઈએસ આઈપીએસ કેડર જે છે એ રિલિજનાઇઝ થઈ રહી છે, અને આપણે અપેક્ષા એવી રાખીએ છીએ કે સ્કૂલમાં ના થવી જોઈએ. શું સ્કૂલોમાં ગાયત્રી મંત્રનું મહિમા મંડળ નથી થતું? આપણે એની સામે વાંધો નથી. હમણાં રિસેન્ટલી હોલી આવશે, તમે જોઈ લેજો, કોઈ સ્કૂલ બાકી નહીં હોય, કોઈ છોકરાઓ બાકી નહીં હોય, કોઈ પણ ધર્મના હોય, નાતના હોય, જાતના હોય, સંપ્રદાયના, એ લોકો હોળી રમશે. તો શું આપણે ત્યાં રિસ્ટ્રિક્ટ કરવા જવાનું છે? ઈદના દિવસ હોય તો એ લોકો પોતપોતાની રીતે જે બી કંઈક આપવાનું લેવાનું હોય છે એ હોય છે. દિવાળીમાં આપણે જોયું છે. તો કેમ તમે આ ફાસિઝમને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સુધી પહોંચાડવા માંગો છો? છોકરીઓને ભણવા માટેનું આપણે પૂરતું એટમોસ્ફિયર આપવાની જરૂર છે. ક્યાંક ને ક્યાંક વિવાદની શું જરૂર છે? ભણવા આવ્યો છો તો ભણીને ઘરે જતા તો રહો. હું એ તો કહું છું, હિજાબની વાત છે તો હિરોઈનો, મુસ્લિમ હિરોઈનો કેમ હિજાબ નથી પહેરતી? સ્વિમિંગ પુલમાં જ્યારે મુસ્લિમ જે સ્વિમિંગ એક્સપર્ટ જાય છે એ લોકો કેમ નથી જતા હિજાબ પહેરીને? વાત અહીંયા આવે છે, આપણે કન્ટિન્યુ કરીએ. નિપુણભાઈ, કેવી રીતના જોઈ રહ્યા છો ચુકાદો આવ્યો છે ને? બેન, તમે જેમ કીધું એકદમ ચુકાદો આવ્યો છે, ઐતિહાસિક ચુકાદો છે, અને સ્કૂલ અને કોલેજોની અંદર આવી નાની નાની બાબતોની અંદર આવી રીતે ઇન્ટરફિયર થઈ અને સમાજ એની અંદર લાગી જાય એવું ન થવું જોઈએ. વિદ્યાર્થીઓ, જેમ દિલીપભાઈએ કીધું કે આ એક મુદ્દાને વકરવામાં આવ્યો છે, 6 બહેનોએ જે મુદ્દો ચગાવ્યો અને પછી એની અંદર સમાજના અનેક આગેવાનો અંદર કૂદી પડ્યા. ખરેખર વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થી જીવનનું જીવન એકદમ નિષ્પક્ષ હોવું જોઈએ. વિદ્યાર્થી ભણવા માટે સ્કૂલમાં જાય છે, કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવો ત્યાં ન હોવા જોઈએ. સ્કૂલનો એક યુનિફોર્મ હોય તો યુનિફોર્મ દરેકે પહેરવો જોઈએ. એમાં કોઈ વિદ્યાર્થીઓએ પહેરીને આવ્યા હતા, એ લોકોએ કેમ વધારે ખરાબ કર્યું? ક્યારે આવ્યા આ મુદ્દો બનાવવામાં આવ્યો ત્યારે આવ્યા. અમે ખરેખર વિદ્યાર્થી જીવન જે સ્કૂલે નક્કી કરેલો છે યુનિફોર્મ, સ્કૂલે બેન જે યુનિફોર્મ નક્કી કરેલો છે એ નક્કી કરેલો જવાબ જવું જોઈએ. સ્કૂલે જે નક્કી કરેલો છે, યુનિવર્સિટીએ જે યુનિફોર્મ નક્કી કર્યો છે, દરેક જગ્યાએ છે ડોક્ટરનો યુનિફોર્મ છે, ડોક્ટર યુનિફોર્મ પહેરે જ છે. ત્યાં એવું આપણે નથી કહેતા કે હિજાબ પહેરીને જવું જોઈએ. સ્વિમિંગ પુલની અંદર જઈએ છીએ તો ત્યાં હિજાબ મૂકીને જઈએ છીએ. જેમ તમે કીધું હીરો હિરોઈનો છે, અરે સારા ભણેલા સમાજના આગેવાનો છે, મુસ્લિમ સમાજના, એ એમના દીકરા દીકરીઓને ભણાવે છે તો એમાં હિજાબનું એ નથી કહેતા. એ એમ જ કહે છે કે અમારા જે સ્ટુડન્ટો છે હાઈફાઈ કોલેજોમાં ભણે છે ત્યાં એ ભણશે. આ એક સામાન્ય વર્ગને એક થોપી બેહાડેલી વાતો છે હિજાબની. અને અમે તો કહીએ છીએ બેન દીકરીઓ, નારીને સન્માનની દ્રષ્ટિએ અમે જોઈએ છીએ, અમે નારીની પૂજા કરીએ છીએ, એમાં એને પડદામાં રાખી અને એની પૂજા થઈ શકે એવી વાત ના હોય. કેસરી ભગવો પહેરીને બધી છોકરીઓ સામે એ બધા હિન્દુ છોકરાઓ બી આવ્યા હતા. એ લોકોએ એ વસ્તુ કરી એટલે જે હિન્દુ મુસ્લિમ પર આવ્યું. જ્યારે હિજાબની વાત હતી ત્યારે ખાલી મુસ્લિમ સુધી હતું, પણ સામે કેસરી ભગવો પહેર્યો એટલે હિન્દુ મુસ્લિમનું થઈ ગયું. દાનિશભાઈ, કઈ કહેવા માંગશો? વિદ્યાર્થીની વાત કરું છું. સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ નક્કી કરેલો ગણવેશ હોય એ ગણવેશ પહેરવો જોઈએ. મારી વાત ત્યાં જ છે. પછી એક મુદ્દાને ચગાવવામાં આવ્યો એટલે સામે પક્ષે પણ એક કેસરી ભગવો કે કેસરી ખેસ નાખીને વિદ્યાર્થીઓ ગયા. એ પછીનો ટોપિક છે, પણ પહેલા આ મુદ્દાને ચગાવી અને હિજાબ પહેરવો જ, હિજાબ પહેરીને જઈશું, હિજાબ પહેરવો એ અમારો અધિકાર, આ બધી વાતો વિદ્યાર્થીઓના માઇન્ડમાં ન નાખવાની હોય. વિદ્યાના ચગતો હોય તો એને હવા મળે ને ત્યારે વધારે ચગે. વાત એ છે, હવા આપવાની જરૂર જ નથી. વિદ્યાના મંદિરની અંદર એકદમ એનું માઇન્ડ વિદ્યામાં જ રહેવું જોઈએ, એ રીતની જ વાત કરવી જોઈએ. વિદ્યાના મંદિરમાં માઇન્ડ માત્ર વિદ્યામાં રહેવું જોઈએ. ધર્મ હોય કે કોઈ બીજી વસ્તુ હોય, કોઈ હિંસા હોય, બધી જ વસ્તુ સાઈડમાં મૂકીને માત્ર ને માત્ર એજ્યુકેશનની વાત હોય છે, એજ્યુકેશન જ લેવાનું હોય છે. ખાસ કરીને બેટી બચાવો બેટી પઢાઓનું જે મેન અત્યારે ચાલે છે, તો બેટી પછી હિજાબ પહેરે અને સામે આવી રીતના કેસરી ભગવો પહેરીને બેટીઓને પણ એક વસ્તુ કરે, બંને બાજુ વાગતો હતો. દાનિશભાઈ, શું કહેવા માંગશો? નિપુણભાઈને હું એ પૂછવા માંગુ છું, આપણે નારી સન્માનની વાત કરી છે તો મુસ્કાન ખાનની પાછળ જે રીતે છોકરાઓ ગયા, શું એ છોકરાઓને ક્રિટિસાઇઝ કર્યા છે અને કોઈ દિવસ પૂછ્યું કે કેમ આમ કર્યું તમે લોકો? અને બીજી નંબરની વાત કે જે હિજાબનો આખો મુદ્દો હતો એ એડમિનિસ્ટ્રેશન અને છોકરીઓ જે હિજાબ પહેરવા માંગતી હતી એ લોકોની વચ્ચે હતો. તમે મને કહો, શું જનરલી કોઈ બી સ્કૂલમાં નહીં પણ તમને બજારમાં પણ મુસ્લિમ દીકરીઓ, મુસ્લિમ બહેનો તમને હિજાબમાં મળી જશે જોવા માટે? શું કોઈ દિવસ તમે ભગવો ચોલો કોઈ બહેનને, કોઈ દીકરીને, કોઈ ભાઈને પહેરેલો જોયો છે? તો તમારે કાઉન્ટર લેવાની. જે ઝઘડો એડમિનિસ્ટ્રેશન જોડે હતો એને પોતાના માથે લઈને સાંપ્રદાયિકતા તમે ફેલાવી છે, બીજા કોઈ નથી ફેલાવી. એ લોકો જે વાત કરો છો, નિપુણભાઈ, આપ બોલતા હતા, હું ચૂપ હતો, હવે સાંભળી લો.
નિપુણભાઈ આપ સાંભળી લો, આપ બોલતા હતા હું ચૂપ હતો, નારીની પૂજા આપ કરીએ બોલતા છીએ, હતા હું ચૂપ હતો, અમારો સૂત્ર- સાંભળી લો પછી બોલજો તમે, નિપુણભાઈ, આપ સાંભળી લો પછી બોલજો તમે. હા, હવે મૂળ મુદ્દાની વાત એ આવે છે કે મેં પહેલા પણ કીધું ને આજે પણ કહું છું કે બંધારણે જે રાઈટ ટુ રિલીજન આપેલા છે તમામ ધર્મના લોકોને આપેલા છે, તમામ નાગરિકોને આપેલા છે. અને ફરીથી હું તમને કહું છું કે ભારતના નાગરિક પાસે એક જ ધારદાર હથિયાર છે, એ છે ન્યાયાલય. જો ન્યાયાલયમાંથી પણ આ રીતના જજમેન્ટો આવવા લાગ્યા 1.5 દશકથી જોઈએ, દાનિશભાઈ, જજમેન્ટ એનો ખોટું વિરોધ નથી. કરી રહ્યા આ જજમેન્ટ ખોટું નથી, કારણ કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ હોય, સ્કૂલ કોલેજ હોય, ત્યાં માત્ર ને માત્ર ભણવા માટે આવવું જોઈએ. આ બધા ધર્મના બધા જે આ બધા મુદ્દાઓ છે લઈને જ ના આવવા જોઈએ. અનિવાર્ય નથી. ન્યાયાલયે જે કશિશબેન ચુકાદો સાંભળો ન્યાયાલયને મારી વાત, તમે criticize ન કરી જે શકો. જજમેન્ટ ખોટું કે ખરું તો હજી તો અપીલેટ ઓથોરિટી બાકી છે, તમે શું લેવા ફાઇનલ અરે કરો authority નિપુણભાઈ? માંગીએ આ બરોબર જવાબ છે, મેન્ડેટ ચુકાદો જે સુપ્રીમ આપ્યો છે કોર્ટમાં. અત્યારે પણ સવાલ દાનિશભાઈ અને નિપુણભાઈ, હા, ઓકે, દિલીપભાઈ શું કહેશો જજમેન્ટ ઉપર? સાથે જે મુદ્દો ચગાવવામાં આવ્યો એ વસ્તુ ખોટી નથી, શું કહેશો? અને બંને બાબતો જુદી છે. ન્યાયિક પ્રક્રિયામાં એવું છે કે એ તો દરેકને અધિકાર હોય છે, જે પક્ષને હારી જાય કેસ એ સુપ્રીમમાં જાય છે તો પ્રક્રિયાનો ભાગ છે. એટલે જે ચુકાદો આવ્યો છે એને એઝ ઇટ ઇઝ આપણે સ્વીકારીએ અને પછી જે પક્ષને સ્વીકાર ન હોય જઈ શકે, એટલે સુપ્રીમમાં જશે આ મામલો. એમાં ભાગ આપણે વાત કરવી પણ ન્યાયાધીશ પણ હતા, એ બધા ન્યાયાધીશ છે, કોઈ ધર્મ જાતિના નથી, એટલે એની ચર્ચા ન કરવી જોઈએ. પણ ઘણીવાર ચર્ચા આવી થાય છે એટલા માટે ઉલ્લેખ કરવા પૂરતું કરીએ છીએ કે જ્યારે બેન્ચમાં કોઈ ન્યાયાધીશ બેઠા હોય છે ત્યારે ધર્મ જાતિ જ્ઞાતિથી પર રહીને પ્રોવિઝન શું છે કાયદાના એને આધારે આપે. એટલે આમાં બે વાત પ્રોવિઝનની હતી. શિક્ષણની સંસ્થાઓ છે એ પોતે યુનિફોર્મ પોતાની રીતે તૈયાર કરી શકે કે નહીં, તો કે હા કરી શકે. અને એ જે કરી શકે એમાં રિઝનેબલ રિસ્ટ્રિક્શનમાં પણ એવું બી નથી કે કોઈ અમુક પ્રકારના જ નિયમો થોપી બેસાડે. રિઝનેબલ રિસ્ટ્રિક્શન બાળકોના શિક્ષણ માટે યુનિફોર્મની બાબતમાં અને શિસ્તની બાબતમાં લગાડી શકે. એ ટેકનિકલ મુદ્દો હતો લીગલનો, એમાં કોર્ટે કહ્યું છે લગાડી શકાય છે. બીજો જે રજૂઆત કરવામાં આવી હતી જે ફરિયાદ પક્ષ તરફથી કે અમારા ધર્મનો આ અનિવાર્ય હિસ્સો છે, તો મેં કહ્યું કે ત્યારે આપણે જેને મુસ્લિમ વિદ્વાન કહી શકીએ એવા વિદ્વાનોએ પણ કહ્યું હતું કે અનિવાર્ય હિસ્સો નથી. પરંપરાના ભાગરૂપે પહેરવેશનો એક પરંપરા ઉભી થતી હોય છે, રીત રિવાજ ઉભા થતા હોય છે, એના ભાગરૂપે પહેરતા હોય છે. ઘણી બધી મુસ્લિમ મહિલાઓ પોતાની રીતે પહેરતી હોય છે, પણ અનિવાર્ય હિસ્સો નથી. એટલે રજૂઆત થઈ હતી કે અનિવાર્ય હિસ્સો છે. કોર્ટે તપાસ કરી અને સામા પક્ષે જે રજૂઆત કરી એને આધારે અનિવાર્ય નથી એવું કહ્યું છે. કારણ કે ઘણી બધી બાબતો છે, દાખલા તરીકે તિલક કરવું કે ભગવો પહેરવો એ પણ અનિવાર્ય નથી, પણ તમે પહેરી શકો છો તમારી મરજી હોય તો, પણ ક્યાં તમારા અનુકૂળતા પ્રમાણે પહેરી શકો છો. એટલે બીજું એક આની સાથે આની સિવાયનો જે બાબત છે, મૂળવાદો છે જે આની સાથે જોડાયેલો છે, એની ચર્ચા ન થઈ. મહિલાઓએ પોતે કેવા વસ્ત્રો પહેરવા છે એ તો મહિલાઓ પોતે નક્કી કરે ને, એ પણ એક બાબત છે. હું તો એવું કહું છું કે કોઈ ધર્મ કોઈ પ્રકારના આપણે એ બી બદલ્યા છે. જેમ સમાજ આગળ વધતો જાય એમ કોઈ ધર્મમાં જૂના રીત રિવાજ હોય અને એવું લાગતું હોય કે વ્યક્તિ સ્વાતંત્ર્યને અસર કરે એવા છે, તો ધર્મમાં હોવા છતાં બદલાયા છે, આ દેશમાં બદલાયા છે, વિશ્વમાં બદલાયા છે. અને વ્યક્તિનો બી ધર્મને ફોલો કરવું પણ હોય, પણ તમે વ્યક્તિ- એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં ધર્મ કેમ લાવો છો? તમે ભણવા જાઓ છો, તમે ભવિષ્ય છો. ના હા બિલકુલ એમાં એ જ બાબત છે કે નહીં. મને બીજું આપણે સેક્યુલર અપનાવ્યું છે તે થોડું આમ તો યુરોપિયન કન્સેપ્ટ છે કે એમાં વહીવટમાં તમે ધર્મ ન લાવો, પણ આપણે જે કન્સેપ્ટ આપણે બધા ધર્મ સેક્યુલરિઝમનો એક અર્થ એવો આપણે નથી નકારી દઈએ. કન્સેપ્ટ છે કે જેમાં તમે બધા ધર્મોને નકારી દો છો અને ધર્મથી પર અજ્ઞેયવાદ અથવા તો તમને જે પસંદ પડે આપણે એ નથી. આપણે અપનાવ્યું છે બધા ધર્મને પ્રચાર પ્રસાર અને પાળવાની છૂટ, બધા ધર્મો માટે સમાન સન્માન, પણ બંધારણના જે નિયમો છે વિધિન એની અંદર રહીને સવારને પાળવાના. અને સરકારનો વહીવટ જ્યારે હોય ત્યારે એ નાતી જાતિ ધર્મ સ્ત્રી પુરુષ રંગના ભેદભાવ કર્યા વિના કામ કરે. આપણે એ પ્રકારનું સેક્યુલરિઝમ અપનાવ્યું છે. એટલે શાળામાં પણ એ પ્રકારનું હોવું જોઈએ. એટલે અને જે બીજી આમાં વિગતોની પણ વાત છે. દાખલા તરીકે કેટલીક શાળાઓમાં કર્ણાટકમાં જ્યાં વિવાદ થયો છે ત્યાં કેટલીક શાળાએ એવો રસ્તો પણ કાઢ્યો હતો કે જે રંગનો યુનિફોર્મ હોય એ રંગનું કપડું, એટલે કપડું કેવું હોય તો કપડું, અથવા હિજાબ કેવું હોય તો હિજાબ, અથવા તો જે તમારે કેવું હોય તો એ કપાળ ઢાંકે, કપાળ અને વાળ ઢાંકી શકે એ રીતે પહેરી શકે, ગળું બી ઢાંકી શકાય, ચહેરો દેખાય એવી રીતે રાખે. એવો પણ એક ઉકેલ કેટલીક શાળા હોય કર્ણાટકમાં કે જ્યાં સૌથી વધારે વિવાદ થયો ત્યાં પણ. એટલે મૂળ વાત એ હતી કે આ પ્રકારનો વિવાદ એ લોકો એ તો જે ઉભો થવાની હા, એ જરૂરત લોકોના નહોતી એના ઉપર અને સ્થાનિક ધોરણે
વાલીઓ અને શાળા સંચાલકો સાથે બેસીને રસ્તો કાઢ્યો તો કોઈનું શિક્ષણ ન બગડ્યું. મૂળ વાત એ પણ વાત સાચી છે અર્થમાં કે કોઈનું શિક્ષણ બગડે એવું પણ આપણે નથી ઈચ્છતા. બિલકુલ બિલકુલ. દાનિશભાઈ, દિલીપભાઈ કહી રહ્યા છે કે જે સોલ્યુશન ઇઝીલી નીકળતું હતું તેને હાઈકોર્ટમાં રાખવામાં આવ્યું, ત્યાં પણ હવે ચુકાદો આવી ગયો, સુપ્રીમ કોર્ટ સુધી પહોંચશે. વાત જે વિવાદ થઈ રહ્યો છે એને વકરવાની જ છે, પણ જે બેસીને સોલ્યુશન થઈ શકતું હતું એને કેમ વધારવું? અને બીજી વસ્તુ કે જે ભવિષ્ય છે આપણા દેશનું, એ બધા યુવાનો કેમ હવે આ બધામાં પડી ગયા છે? હવે આપણે ઇક્વાલિટીમાં આગળ જવું જોઈએ. હિન્દુ મુસ્લિમનું હજી રામાયણ કેમ કરી રહ્યા છે આપણે? આની અંદર કશિશ, જે મેં તમને કીધું કે મૂળ મુદ્દાની વાત એટલું જ છે કે સૌથી પહેલા તો એડમિનિસ્ટ્રેશન જોડે જ વાત થઈ હતી હિજાબ બાબતે. જ્યારે વિવાદ થયો ત્યારે એડમિનિસ્ટ્રેટિવ લેવલ ઉપર જ એને સોલ્વ આઉટ કરવાની પ્રક્રિયાઓ ત્યાં થયેલી છે, એઝ પર માય નોલેજ, જેનો મને સંજ્ઞાન મળ્યો છે ત્યાંથી. એ પ્રમાણે એના પછી જ્યારે આ વિવાદ ડિપ્લોમેટિક વાતચીતથી શોર્ટ આઉટ ના થયો પછી મેટર કોર્ટમાં ગઈ. અને હું તમને એક વસ્તુ કહું છું, કર્ણાટક તો આપણે 1 મિનિટ માટે મૂકીએ, હું તમને બતાવું. દિલીપભાઈ જે વાત કરી રહ્યા છે, ગુજરાત હાઈકોર્ટમાં 2011માં ભૂમિપૂજન માટે એક પિટિશન ફાઇલ થઈ. શું થયું? એડમિટ બી ના થઈ, ડિસમિસ કરી નાખી. એટલે મૂળ હું તમને એ જ કહું છું કે શું આ ન્યાયાલય નતું? શું ત્યાં સેક્યુલરિઝમ મેન્ટેન કરવાની જરૂર નથી? શું ભૂમિપૂજન સર્વધર્મ દ્વારા સ્વીકારે છે? અને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જે તે વખતના જસ્ટિસ મુખોપાધ્યાય હતા, એ વખતની અંદર ભૂમિપૂજનનો પ્રોગ્રામ એમના દ્વારા સંપન્ન કરવાની આખી પ્રક્રિયા ચાલી હતી. ત્યારે ક્યાં હતા બધા સેક્યુલરો? ક્યાં છે? આજે તમે મને ઉપર રહો છો એનું પૂજન કર્યું. નિપુણભાઈ, આપ ના બોલો, આપ ના બોલો. આપ એમ કહી દો કે જસ્ટિસ મુખોપાધ્યાય બરાબર કર્યું છે. આપણું પાલન પોષણ કરે છે, જસ્ટિસ મુખોપાધ્યાય બરાબર કર્યું છે. અમે તો એવું સામ્રાજ્ય માંગીએ છીએ તમારા મોઢેથી. મૂળ પ્રોબ્લેમ શું છે? તમારા સ્ટેન્ડર્ડ બહાર છે. તમે સબરીમાલાનું જજમેન્ટ ઓકે. વાત અહીંયા એ જ છે કે આપણે બધી વસ્તુમાં કેમ ધર્મને વચ્ચે નાખીએ છીએ? છોકરીઓની ચોઈસ હતી, એ લોકોને પહેરવું હતું, ઇન્સ્ટિટ્યૂટે ના પાડી. તમે સબરીમાલાને કેમ વેલકમ નથી કરતા? સબરીમાલાના જજમેન્ટ પર શું થઈ જાય છે? કેમ મોઢામાં થઈ જામી જાય છે? તમારે તેની પર કઈ બોલતા નથી. સબરીમાલા પર તમે વેલકમ કેમ નથી કરતા? તમે ફાઇટ કરો તો ખબર પડે રીતના ફાઇટ કરો. બેમાંથી કોઈને હું સમજી નથી શકી રહી. ત્યાં મહિલાઓને ત્યાં સન્માન નથી કરવાનું. કેમ સબરીમાલા પર ના બોલ્યા? કેમ વિરોધ કરવા નીકળ્યા હતા તમે? કેમ વિરોધ કરવા નીકળ્યા હતા તમે? એટલે મુદ્દાની વાત એ છે, મુદ્દાની વાત એ છે કે તમારો જે બાર સ્ટેન્ડર્ડ છે એ લોકોની સામે, વિશ્વની સામે થઈ રહ્યું છે. અને મુસ્લિમ સમાજનો જે વિશ્વાસ છે. ઓકે દાનિશભાઈ, નિપુણભાઈ, ઓકે બસ પછી. અને જો આમાં ચૂક થશે તો લોકો ન્યાયાલય પાસે ન્યાય લેવા નહીં જાય. તમે સમજો, પછી લોકો ન્યાયાલય પાસે ન્યાય લેવા નહીં જાય. દાનિશભાઈ, વાત ખાલી એ જ હતી. દાનિશભાઈ અને નિપુણભાઈ, આપણે વાત અહીંયા એ ચાલી રહી છે કે હિન્દુ મુસ્લિમને બધી વસ્તુમાં કેમ લાવવા છે? એક બાજુ આપણે ક્યાંક ટ્રાય કરી રહ્યા છે કે આપણા દેશમાં યુનિટી વધે, યુનિટી ઇન ડાયવર્સિટી આપણા દેશનું ટેગલાઇન છે, વસ્તુ નથી વધી રહી. ઉલટાનો હિન્દુ મુસ્લિમનો વિવાદ હજી એવો ને એવો વકરી રહ્યો છે. અને એમાં પણ સાવ એજ્યુકેશન નામની વાતમાં તમે કેમ ધર્મને નાખવાની વાત આવે છે? અત્યારે વસ્તુને વખોડવાની જરૂર નથી દાનિશભાઈ. અત્યારે જે નિર્ણય લીધો છે, 3 જે વાત અલગ એજ્યુકેશન રિલેટેડ જે નિર્ણય લેવામાં આવ્યો છે કે સ્કૂલ કે કોલેજ પાસે હક હોય છે કે પોતાનો યુનિફોર્મ એ લોકો નક્કી કરી શકે, અને જેને હિજાબ કે કંઈ પહેરવું અને સ્કૂલમાં એ લોકો અલાઉ ન કરે તો પછી તેમનાથી ફોર્સ ન કરાય. સ્કૂલ ને કોલેજનો યુનિફોર્મ જ પહેરવો પડે અને એ જ યુનિફોર્મ ફરજિયાત પહેરવાનો નિર્ણય જે લેવામાં આવ્યો છે, એક બાજુ હાઈકોર્ટ દ્વારા, કર્ણાટક હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે, ક્યાંક એક જે સમાજ છે કે જેને આ નિર્ણય નથી ગમ્યો, એક સમાજ છે કે જે આ નિર્ણયને આવકારી રહ્યું છે. જે આગળ શું થશે તે જોવાનું રહેશે, પરંતુ આ વિવાદ હજી પણ થમવાનું નામ નથી લેવાનો, એ કન્ફર્મ છે. આપણે જોઈ રહ્યા છે. 3 મહેમાનો કાર્યક્રમમાં જોડાયા હતા, ચર્ચામાં જોડાયા હતા. ખૂબ આભાર. દર્શકો, સમયની મર્યાદા છે, કાર્યક્રમને સમાપ્ત કરવાનો સમય થઈ ગયો છે. હોટ ટોપિકને અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું, ત્યાં સુધી કશિશને આપશે રજા. નમસ્કાર.